નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની IOCL રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોટ, કેટલાય કિલોમીટર દૂર ધુમાડાના ગોટે ગોટા દેખાયા। વડોદરા જિલ્લાના કોયલી વિસ્તારમાં આવેલી IOCL રિફાઇનરીમાં સોમવારે જોરદાર વિસ્ફોટ થયો હતો। IOCL રિફાઇનરીની સ્ટોરેજ ટાંકીમાં વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટ બાદ રિફાઇનરીમાં જોરદાર આગ ફાટી નીકળી હતી। કેટલાય કિલોમીટર દૂર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયેલ નથી। વડોદરાના કોયલી ખાતે આવેલી IOCL રિફાઇનરીમાં સોમવારે મોટો વિસ્ફોટ થયો હતો। રિફાઇનરી કંપનીમાં વિસ્ફોટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી દેખાતા હતા। બ્લાસ્ટ બાદ આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ફાયર ફાઇટરોએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું। પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ 2 લોકો ઘાયલ થયા છે। વિસ્ફોટના કારણે તે વિસ્તારની જમીન હલી ગઈ હતી। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના 1 કિલોમીટરના વિસ્તારના ઘરોની બારીઓ અને દરવાજા તૂટી ગયા હતા। લોકો ઘરની બહાર આવી ગયા હતા। વિસ્ફોટમાં કોઈ જાનમાલનું નુકસાન થયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે।